ધારદાર હથિયારથી જીવલેણ હુમલો. જૂની અદાવતને કારણે યાસીન સાબિરભાઈ કાજી ગંભીર ઈજાગ્રસ્ત. જૂની અદાવતને પગલે આજે એક જીવલેણ હુમલો થયો હતો. યાસીન સાબિરભાઈ કાજી જ્યારે અવેડાના જાપાની બાજુમાં આવેલ ગેરેજ પાસે ઊભા હતા ત્યારે અમુક તત્વોએ ધારદાર હથિયાર અને લોખંડના પાઇપ વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને ગંભીર ઈજાઓ થતાં પ્રથમ સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડાયા. યાસીન સાબિરભાઈ કાજી. હું ખાલી બેઠો તો અવેડાના ઝાપે જે નવો આપણે ચાલુ પુલ રહ્યો ને એની ઉપર ગેરેજે ઊભો હતો તો ઓચિંતાની પેલા બે બાઇક આવી, એક એક્સિસ વાળા ગાડી અને એક નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર ટુ વ્હીલ. એકમાં સાબો અને મુનાફ બે ટુ વ્હીલમાં બેઠેલા અને ઓચિંતાની બે ત્રણ ગાડી બીજી આવી અને ડાયરેક્ટ ઉતરી જ ગયા. હું બેઠો તો ડાયરેક્ટ છે ને ઘાત મારવા માંડ્યા. એમાં સાબા પીરા અને મુનાફ માકડ બે કે પાડી જ દો તમ તારે બેઠા છે. 300 હાથ કરે છે અને એમ કે ખોટા ખોટા કેસ કરે ને મારવા આવે છે ને આવું કરે છે એમ કરીને મારવા માંડ્યા ડાયરેક્ટ. પછી બીજો હતો તોસીફ ખલિયાણી, પછી બીજો અફજલ ખંભાતી, પછી અયાન પિંજારા કરી અને બે ત્રણ જણ બીજા, 6 થી 7 જણ હતા. બે ત્રણ જણ બીજા હતા. ઓચિંતાના મારવા જ માંડ્યા. પછી નદી જે આવે ને ત્યાંથી ભાગીને ઓલો થઈ ગયું. પછી ડાયરેક્ટ સોનાવાલામાં વી અને સાબાની હાથમાં તલવાર અને મુનાફની હાથમાં ફરસી અને કે પાડી દો અમે ઊભા છીએ. ઓલા બધાને પાઇપ ને ધોકા ને ફરસી ને એવું બધું લઈને પાડી દો એ કે તમે તારે અમે ઊભા છીએ. અહીંયા વાંયે ઘા માર્યા, આ વાંયે ઘા અડી ગયો, અહીંયા છાતીમાં અડી ગયો. પછી હું ભાગી ગયો. બધાના હાથમાં તલવારું ને ફરસી ને એવું હતું. પછી હું ભાગી ગયો, ધોવાનો ઊભો રહ્યો. સાબાની એની હાથમાં તલવારું ને એવું હતું કે પાડી દો તમતા અમે બેઠા છીએ, જે થાય ભલે કેસ કરે જે કરે. જ્યાંથી વધુ સારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઘટના બાદ વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.